ટરલના યાંત્રિક ગુણધર્મોમાં આજના ટોપિક્સ ટોરિસેલીનો નિયમ, વેન્ચુરીમીટરની રચના અને કાર્યપદ્ધતિ, કાર્બ્યુરેટર અને સ્પ્રે પંપમાં વેન્ચુરીમીટરના સિદ્ધાંતનો ઉપયોગ, લોહીનું વહન અને હાર્ટ એટેકમાં બર્નૌલીના સિદ્ધાંતનો ઉપયોગ, ડાયનેમિક લિફ્ટ એરોફોઇલ એટલે કે વિમાનની પાંખ પર લાગતું ઉધ્વ બળ આજે આપણે શીખીશું. તો શરૂઆત કરીએ આપણે ટોરિસેલીના નિયમથી. પાત્ર ઉપરથી ખુલ્લું હોય ત્યારે અને બંધ હોય ત્યારે પાત્રની દિવાલના છિદ્રમાંથી બહાર આવતા તરલની ઝડપનું સમીકરણ બર્નૌલીના સમીકરણ પરથી મેળવો અને ટોરિસેલીનો નિયમ મેળવો. આકૃતિ ધ્યાનમાં લઈશું. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર રો ઘનતાવાળું પ્રવાહી ધરાવતી ટાંકી વિચારો, જેની એક બાજુએ તળિયાથી y1 ઊંચાઈ પર એક છિદ્ર છે અને તળિયાથી y2 ઊંચાઈએ પ્રવાહીની સપાટી છે. સપાટી પર રહેલી હવાનું દબાણ P2 P. બિંદુ 1 અને 2 પાસે પ્રવાહીનો વેગ અનુક્રમે 1 પાસે પ્રવાહીનો વેગ v1 અને 2 પાસે પ્રવાહીનો વેગ v2 છે. બિંદુ 1 અને 2 માટે સાતત્ય સમીકરણ વાપરતા બિંદુ 1 પાસે આડછેદ a1 વેગ v1 a1 ઇક્વલ ટુ બિંદુ 2 પાસે આડછેદ a2 વેગ v2 માટે a1 v1 ઇક્વલ ટુ a2 v2. બિંદુ 1 અને 2 માટે સાતત્ય સમીકરણ વાપરતા a1 v1 ઇક્વલ ટુ a2 v2 માટે v2 ઇક્વલ ટુ a1 v1 અપોન a2. ટાંકીના આડછેદનું ક્ષેત્રફળ a2 છે અને છિદ્રના આડછેદનું ક્ષેત્રફળ a1 છે. અહીં a2 is much more greater than a1 છે, તેથી v2 is much more less than v1. v2 is much more less than v1 એટલે approximately equal to v2 equal to 0 લઈ જઈશું. v1 ની સરખામણીએ v2 ને અવગણતા. તો બિંદુ 1 અને 2 પાસે બર્નૌલીનું સમીકરણ લગાડતા P1 plus half rho V1 square plus rho Gy1 equal to P2 plus half rho V2 square plus rho Gy2 for V2 equal to 0. અહીં P1 equal to વાતાવરણનું દબાણ PA બિંદુ 1 આગળ, બિંદુ 2 પાસે પ્રવાહીની મુક્ત સપાટી પાસે દબાણ P2 equal to P અને V2 equal to 0 લેતા બર્નૌલીનું સમીકરણ પરથી PA plus half rho V1 square plus rho Gy1 equal to P plus rho Gy2 કારણ V2 equal to 0 માટે half rho V2 square નીકળી જશે. તો half rho V1 square ના સૂત્રનો કરતા બનાવીએ. તો half rho V1 square equal to P minus PA plus rho G in the bracket Y2 minus Y1. y2 minus y1 equal to ઊંચાઈનો તફાવત h લેતા half rho v1 square equal to p minus pa plus rho gh માટે v1 ને સૂત્રનો કરતા બનાવતા અને સાદુરૂપ આપતા v1 equal to root over twice gh plus twice p minus pa upon rho. હવે ખાસ કિસ્સા તરીકે પહેલો કિસ્સો જોઈએ. P is much more greater than PA હોય તો P minus PA ના મૂલ્યની સરખામણીએ twice GH ને અવગણી શકાય. તો twice GH ને અવગણતા V1 equal to root over twice P minus PA upon rho. આમ રિફ્લેક્સની ઝડપ પાત્રના દબાણ P પરથી નક્કી થાય છે. આવી સ્થિતિ રોકેટની અંદર જોવા મળે છે, જ્યાં ઇફ્લેક્સનો અર્થ
બહાર ઘસી આવતું તરલ થાય છે. હવે કિસ્સો 2 જોઈએ. ટાંકી ઉપરથી ખુલ્લી હોય, પાત્ર ઉપરથી ખુલ્લું હોય ત્યારે P ઇક્વલ ટુ PA. P ઇક્વલ ટુ PA. તો એ સ્થિતિમાં સમીકરણ 2 નીચે પ્રમાણે લખી શકાય. એટલે V1 ઇક્વલ ટુ સમીકરણ અને 1 કહીએ અને 2 કહીએ. સોરી, સમીકરણ 2 V1 ઇક્વલ ટુ રૂટ ઓવર ટ્વાઇસ GH. આ સમીકરણને ટોરિસેલીનો નિયમ કહીશું, જે મુક્ત પતન કરતા પદાર્થની ઝડપનું સૂત્ર છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન. વેન્ચુરીમીટરની રચના અને કાર્યપદ્ધતિ સમજાવો. પરીક્ષાની દ્રષ્ટિએ વેરી મોસ્ટ આઈએમપી. આકૃતિ ધ્યાનમાં લઈશું. તો વેન્ચુરીમીટર એ અદબનીય તરલ વહનની ઝડપ માપવાની રચના છે. તેની રચનામાં યુ આકારની નળી હોય છે, જેને મેનોમીટર કહે છે. યુ આકારની નળી હોય છે, જેને મેનોમીટર કહીશું. એ મેનોમીટરમાં જે પ્રવાહી હોય છે એ પ્રવાહીની ઘનતા રો એમ. મેનોમીટરમાંના પ્રવાહીની ઘનતા રો એમ. મેનોમીટરની જોડે એક બીજી નળી જોડેલી હોય છે. વેન્ચુરીમીટર જોડેલું હોય છે. મેનોમીટરની જોડે એક બીજી નળી જોડેલી હોય છે, જેને આપણે વેન્ચુરીમીટર કહીશું. તેનો એક છેડો પહોળો હોય છે અને બીજો છેડો સાંકડો હોય છે. સાંકડા ભાગને થ્રોટ તરીકે ઓળખીશું. બિંદુ 1 પાસે આડછેદ એ અને તરલનો વેગ v1 છે. બિંદુ 1 પાસે આડછેદ એ અને તરલનો વેગ v1 અને બિંદુ 2 પાસે આડછેદનું ક્ષેત્રફળ સ્મોલ a, થ્રોટ પાસે આડછેદ સ્મોલ a અને તરલનો વેગ v2 છે. હવે બિંદુ 1 અને 2 માટે સાતત્ય સમીકરણ વાપરતા તો a v1 ઇક્વલ ટુ સ્મોલ a v2 માટે v2 ઇક્વલ ટુ av1 અપોન સ્મોલ a. બિંદુ 1 અને 2 પાસે બર્નોલીના સમીકરણ લખતા p1 પ્લસ હાફ રો v1 સ્ક્વેર પ્લસ રો g y1 અથવા h1 ઇક્વલ ટુ p2 પ્લસ હાફ રો v2 સ્ક્વેર પ્લસ રો g h2. પણ 1 અને 2 બિંદુ સમક્ષિતિજ હોવાથી h1 ઇક્વલ ટુ h2 માટે p1 માઇનસ p2 ઇક્વલ ટુ હાફ રો v2 સ્ક્વેર માઇનસ હાફ રો v1 સ્ક્વેર. p1 માઇનસ p2, p2 ને ડાબી બાજુ અને હાફ રો v1 સ્ક્વેર ને જમણી બાજુ લઈ લઈએ. તો p1 માઇનસ p2 ઇક્વલ ટુ હાફ રો v2 સ્ક્વેર માઇનસ હાફ રો v1 સ્ક્વેર માટે p1 માઇનસ p2 ઇક્વલ ટુ હાફ રો, અહીં આપણે v2 ની કિંમત મૂકી દઈએ. v2 સ્ક્વેરમાં v2 બરાબર av1 અપોન સ્મોલ a પરથી a સ્ક્વેર v1 સ્ક્વેર અપોન સ્મોલ a સ્ક્વેર માઇનસ હાફ રો v1 સ્ક્વેર માટે p1 માઇનસ p2 ઇક્વલ ટુ હાફ રો v1 સ્ક્વેર કોમન લઈ લઈએ. તો હાફ રો v1 સ્ક્વેર ઇન ધી બ્રેકેટ કેપિટલ a સ્ક્વેર અપોન સ્મોલ a સ્ક્વેર માઇનસ 1 માટે p1 માઇનસ p2 ઇક્વલ ટુ હાફ રો v2 ની કિંમત મૂકીએ આપણે v2 સ્ક્વેર. તો v2 બરાબર av1 અપોન a પરથી v2 સ્ક્વેર બરાબર a સ્ક્વેર v1 સ્ક્વેર અપોન a સ્ક્વેર માઇનસ હાફ રો v1 સ્ક્વેર. હવે આમાંથી હાફ રો v1 સ્ક્વેર કોમન લઈ લઈએ. તો p1 માઇનસ p2 ઇક્વલ ટુ હાફ રો v1 સ્ક્વેર ઇન ધી બ્રેકેટ કેપિટલ A અપોન સ્મોલ a હોલ સ્ક્વેર માઇનસ 1. સમીકરણ 2. અહીં a is greater than small a માટે v1 is less than v2, તેથી p1 is greater than p2 મળે. દબાણ તફાવતને કારણે ભુજા 1 નું પ્રવાહી નીચે આવે છે અને ભુજા 2 માં પ્રવાહી તેટલું જ ઉપર ચડે છે. તો ઊંચાઈના તફાવત h પરથી દબાણ તફાવતનું સૂત્ર
P1 માઇનસ P2 ઇક્વલ ટુ મેનોમીટર માટે દબાણ તફાવતનું સૂત્ર ρmgh સમીકરણ 3. તો સમીકરણ 2 અને 3 પરથી P1 માઇનસ P2 માટેના જે બે સૂત્રો છે 2 અને 3 સરખાવતા, તો સમીકરણ 2 અને 3 સરખાવતા હાફ રો V1 સ્ક્વેર a square upon small a square minus 1 equal to rho mgh માટે હાફ રો V1 સ્ક્વેર a square minus a square upon small a square equal to rho mgh. હવે અહીંથી આપણે V1 ને સૂત્રનો કરતા બનાવવાનો છે માટે V1 સ્ક્વેર equal to a square twice rho mgh upon rho a square minus small a square માટે V1 equal to small a root over twice rho mgh upon rho capital A square minus small a square. જે પહોળા વિભાગ આગળ વહનની ઝડપ છે, તરલ વહનની ઝડપ છે. વેન્ચુરીમીટરના સિદ્ધાંતોનો ઉપયોગો કરીને કાર્બ્યુરેટર અને સ્પ્રે પંપનું કાર્ય સમજાવો. અત્યારે જ આપણે વેન્ચુરીમીટરની રચના અને કાર્ય પદ્ધતિ જોઈ ગયા. તો એ વેન્ચુરીમીટરના સિદ્ધાંતનો ઉપયોગ હવે સ્પ્રે પંપ અને કાર્બ્યુરેટરમાં કઈ રીતે થાય છે એ જોઈશું. આકૃતિ ધ્યાનમાં લઈશું. તો સ્પ્રે પંપમાં પિસ્તનને ધક્કો મારતા ધક્કો મારતા પંપના કાણામાંથી વધુ ઝડપે હવા બહાર આવે છે. આથી કાણા પાસે દબાણ ઘટે છે અને પ્રવાહી સાંકડી નળીમાંથી ઉપર તરફ ખેંચાઈ આવે છે અને હવા સાથે પ્રવાહીનો છંટકાવ થાય છે. ત્યાર પછી ઓટોમોબાઈલના કાર્બ્યુરેટરમાં એક વેન્ચુરી ચેનલ હોય છે જેમાં થઈને હવા વધારે ઝડપથી વહન પામે છે અને સાંકડા વિભાગ પાસે હવાનો વેગ વધે છે, દબાણ ઘટે છે, તેથી પેટ્રોલ ચેમ્બરમાં ખેંચાઈને આવે છે અને દહન માટે જરૂરી હવા અને બળતણનું યોગ્ય મિશ્રણ ચેમ્બરમાં મળી રહે છે. આ રીતે બર્નોલીના સિદ્ધાંતનો ઉપયોગ સ્પ્રે પંપ અને કાર્બ્યુરેટરની અંદર થાય છે. ફિલ્ટર પંપ, બન્સન બર્નર, એટોમાઇઝર, પરફ્યુમ્સ અને જંતુનાશકોના છંટકાવ માટેના સ્પ્રેયર્સ પણ આ જ સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ રીતે વેન્ચુરીમીટરના સિદ્ધાંતનો ઉપયોગ શેની અંદર? તો કાર્બ્યુરેટરની અંદર, સ્પ્રે પંપમાં, બન્સન બર્નર, ફિલ્ટર પંપ, એટોમાઇઝર, પરફ્યુમ્સ અને જંતુનાશકોના છંટકાવ માટેના સ્પ્રેયર્સની અંદર કરવામાં આવે છે. એ જ બર્નોલીના સિદ્ધાંતની મદદથી લોહીનું વહન અને હાર્ટ એટેક સમજીશું. તો બર્નોલીનો સિદ્ધાંત એ ધમનીમાં લોહીનું વહન સમજાવવામાં પણ મદદરૂપ થાય છે. ધમનીમાં લોહીનું વહન સમજાવવામાં બર્નોલીનો સિદ્ધાંત ઉપયોગી છે. ધમનીની અંદરની દિવાલો પર એક પ્રકારનો ચીકણો પદાર્થ કે જેને આપણે પ્લાક કહીએ છીએ તે જમા થાય છે અને એને કારણે ધમની સાંકડી થાય છે. સાંકડા વિસ્તારમાં લોહીના વહનની ઝડપ વધે છે અને અંદરના ભાગમાં દબાણ ઘટે છે. માટે બહારના દબાણના લીધે ધમની ખૂબ જ દબાઈ જવાની શક્યતા રહે છે અને એને કારણે હૃદય વધારે દબાણ લગાડીને ધમનીને ખોલવાનો પ્રયત્ન કરે છે અને લોહીને બળપૂર્વક ધકેલે છે. એ લોહી ખુલ્લા ભાગમાં ઘસી જાય છે, તેથી અંદરનું દબાણ ફરી ઘટી જાય છે. આમ વારંવાર ધમની સંકોચાતી જાય છે અને એને કારણે હાર્ટ એટેક આવે છે. આ રીતે લોહીનું વહન સમજાવવા માટે, ધમનીમાં લોહીનું વહન સમજાવવા માટે એટલે કે હાર્ટ એટેક સમજાવવા માટે આપણે બર્નોલીના સિદ્ધાંતનો ઉપયોગ કરી શકીએ. સમજાવો ડાયનેમિક લિફ્ટ. ડાયનેમિક લિફ્ટ એટલે શું? તો ડાયનેમિક લિફ્ટ એ
વિમાનની પાંખ એટલે કે એરોફોઇલ, હાઇડ્રોફોઇલ અથવા સ્પિનિંગ બોલ જેવા પદાર્થ પર તરલમાં આ પદાર્થોની ગતિને કારણે લાગતું બળ છે. ક્રિકેટ, ટેનિસ, બેઝબોલ અથવા ગોલ્ફ જેવી ઘણી રમતોમાં સ્પિન થતો બોલ હવામાં જેમ આગળ વધે છે તેમ તેના પરવલયાકાર ગતિપથથી વિચલિત થાય છે. આપણે બે આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીશું. સ્પિન થયા વિના ગતિ કરતો બોલ. તો બોલ એ સ્પિન થયા વિના ગતિ કરવાનું કારણ શું? તે આકૃતિની મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આકૃતિમાં હવાની સાપેક્ષ સ્પિન થયા વિના ગતિ કરતો બોલ અને આસપાસની ધારારેખા દર્શાવી છે. બોલની આસપાસના વિસ્તારમાં ધારારેખાઓની ગીચતા દર્શાવી છે. ધારારેખાઓની સમમિતિ પરથી સ્પષ્ટ છે કે બોલના ઉપરના અને નીચેના ભાગમાં ધારારેખાઓની ગીચતા સમાન છે. બોલના ગતિ કરતા બોલના ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં ધારારેખાઓની ગીચતા સમાન છે. તેથી બંને વિભાગમાં હવાના વેગ સમાન મળે છે અને પરિણામે દબાણ તફાવત શૂન્ય રહે છે. આથી બોલ પર હવા એ ઉપર તરફ કે નીચે તરફ કોઈ બળ લગાડતી નથી અને એને કારણે એ દડો એ બોલ સ્પિન થયા વિના હવામાં ગતિ કરી શકે છે. ત્યાર પછી બીજી આકૃતિ સમજવાનો પ્રયત્ન કરીશું આપણે કે સ્પિન થવા સાથે ગતિ કરતો બોલ. આકૃતિમાં સ્પિન કરીને ફેંકેલ બોલ દર્શાવ્યો છે. જો બોલને સ્પિન કરીને ફેંકવામાં આવે તો એ સ્થિતિમાં સ્પિન થતો બોલ હવાને તેની સાથે ઘસડે છે. સ્પિન થતો બોલ એ હવાને તેની સાથે ઘસડે છે. જો સપાટી ખડબચડી હોય તો વધુ હવા ઘસડાય છે. આકૃતિમાં બોલની ઉપરની હવાની ધારારેખાની ગીચતા વધુ અને એને કારણે ઉપરના ભાગમાં હવાનો વેગ વધુ, તેથી બોલ પર ઓછું દબાણ લાગે છે. બોલની નીચેની ધારારેખાની ગીચતા ઓછી છે, તેથી વેગ ઓછો અને બોલ પર હવાનું દબાણ વધુ છે. આમ બોલની ઉપર અને નીચેની સપાટીઓ વચ્ચે દબાણ તફાવત ઉદ્ભવે છે. તેથી બોલ પર પરિણામી બળ ઊર્ધ્વ દિશામાં લાગે છે. સ્પિન થવાને લીધે ઉદ્ભવતા આ ડાયનેમિક લિફ્ટને મેગ્નેસ અસર કહે છે. આ રીતે આ બીજી આકૃતિની મદદથી આપણે ડાયનેમિક લિફ્ટ સમજાવી શકીએ. 2 માર્ક્સમાં કદાચ પૂછી શકાય મેગ્નસ અસર સમજાવો, તો આપણે બંને આકૃતિ ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરીશું. પરીક્ષાની દ્રષ્ટિએ 2 માર્ક્સનો અગત્યનો પ્રશ્ન વિમાનની પાંખ પર લાગતું ઊર્ધ્વ બળ સમજાવો અથવા એરોફોઇલ સમજાવો. એરોફોઇલ શું છે? તો અમુક વિશિષ્ટ આકારના ઘન ટુકડાને એરોફોઇલ કહે છે અને વિમાનની પાંખનો આકાર એરોફોઇલ જેવો રાખવામાં આવે છે. તો એ વિમાનની પાંખ પર લાગતું ઊર્ધ્વ બળ આપણે સમજીશું. આકૃતિમાં એક એરોફોઇલ દર્શાવેલ છે. એરોફોઇલ પાસેથી પસાર થતી હવા તે એક વિશિષ્ટ આકારનો ઘન પદાર્થ છે, જેની હવામાં થતી સમક્ષિતિજ ગતિને લીધે તેના પર ઊર્ધ્વ દિશામાં બળ લાગે છે. વિમાનની પાંખોનો આડછેદ એરોફોઇલના જેવો લગભગ દેખાય છે. તેની આસપાસની ધારારેખાઓ પણ આકૃતિમાં દર્શાવી છે. અને એના પરી વિમાનની પાંખ પર જ્યારે સમક્ષિતિજ દિશામાં હવામાં ગતિ કરતું હોય ત્યારે ઊર્ધ્વ દિશામાં બળ લાગવાનું કારણ શું, તો એ સમજવાનો પ્રયત્ન કરીશું કે એરોફોઇલ પવનની સાથે ગતિ કરે છે ત્યારે વહનની દિશાની સાપેક્ષ પાંખનું નમન પાંખની ઉપરના ભાગની ધારારેખાઓને નીચેના ભાગની ધારારેખાઓ કરતાં વધારે ગીચ બનાવે છે. નીચેના ભાગની ધારારેખાઓ કરતાં ઉપરના ભાગની ધારારેખાઓની ગીચતા વધે છે. તેથી ઉપરના ભાગની હવાની ઝડપ એ નીચેના ભાગની હવાની ઝડપ કરતાં વધુ હોય છે.
પરિણામે એરોફોઇલ પર નીચેના ભાગની હવાનું દબાણ ઉપરના ભાગની હવાના દબાણ કરતા વધી જતા પાંખો પર ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. આ ડાયનેમિક લિફ્ટ વિમાનના વજનને સમતોલે છે. પરીક્ષાની દ્રષ્ટિએ 2 માર્ક્સ માટે ખૂબ જ અગત્યનો પ્રશ્ન. વિમાનની પાંખ પર લાગતું ઉર્ધ્વ બળ સમજાવો અથવા એરોફોઇલ સમજાવો. તો એરોફોઇલ શું છે? અમુક વિશિષ્ટ આકારના ઘન ટુકડાને એરોફોઇલ કહે છે. વિમાનની પાંખનો આકાર એરોફોઇલ જેવો રાખવામાં આવે છે. તો એના પર ઉર્ધ્વ દિશામાં લાગતું બળ એટલે કે ઉર્ધ્વ દાબ અથવા ઉર્ધ્વ બળ આપણે સમજીશું. આકૃતિમાં એક એરોફોઇલ દર્શાવેલ છે. એ એરોફોઇલ પાસેથી પસાર થતી હવા તે એક વિશિષ્ટ આકારનો ઘન પદાર્થ જેની હવામાં થતી સમક્ષિતિજ ગતિને લીધે તેના પર ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. વિમાનની પાંખોનો આડછેદ એરોફોઇલના જેવો લગભગ દેખાય છે. તેની આસપાસની ધારા રેખાઓ પણ આકૃતિમાં દર્શાવેલ છે. એરોફોઇલ પવનની સાપેક્ષ ગતિ કરે છે ત્યારે વહનની દિશાની સાપેક્ષ પાંખનું નમન પાંખની ઉપરના ભાગની ધારા રેખાઓને નીચેના ભાગની ધારા રેખાઓ કરતાં વધારે ગીચ બનાવે છે. તેથી ઉપરના ભાગની હવાની ઝડપ નીચેની ભાગમાંના વહનની ઝડપ કરતાં વધુ હોય છે. પરિણામે એરોફોઇલ પર નીચેના ભાગની હવાનું દબાણ ઉપરના ભાગની હવાના દબાણ કરતાં વધી જતા પાંખો પર ઉર્ધ્વ દિશામાં બળ લાગે છે. આ ડાયનેમિક લિફ્ટ વિમાનના વજનને સમતોલે છે. એટલે કે ડાયનેમિક લિફ્ટને કારણે ઉર્ધ્વ દાબને કારણે જ્યારે વિમાન હવામાં ગતિ કરતું હોય ત્યારે સમક્ષિતિજ તરી શકે છે.